બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં રાસાયણિક ખાતરની અછત સર્જાતા ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। યુરિયા ખાતર ખલાસ થતાં સ્થિતિ વધુ ગંભીર બની છે। 50 જેટલા પોઈન્ટમાંથી ફક્ત એક જ પોઈન્ટ પર યુરિયા ઉપલબ્ધ છે, જેના કારણે મોટી સંખ્યામાં ખેડૂતોને માત્ર 1-2 થેલી મેળવવી પણ મુશ્કેલ બની છે। મગફળી અને બાજરીના પાક માટે હાલ ખાતરની વધુ જરૂરિયાત છે, તેથી વેપારીઓએ ખાતરના પૂરતા જથ્થાની તાત્કાલિક વહેંચણીની માંગ ઉઠાવી છે। ધાનેરાની સાથે સાથે ડીસા અને લાખણી તાલુકામાં પણ ખાતરની અછત સામે આવી રહી છે। ધ્યાન આપવાનું છે કે ધાનેરા ખરીદ વેચાણ સંઘમાં હવે યુરિયાનો જથ્થો સંપૂર્ણપણે ખલાસ થઈ ચૂક્યો છે। અનેક ખેડૂતોએ વહેલી સવારે લાઇનમાં ઊભા રહીને ખાતર મેળવવાનો પ્રયાસ કર્યો હતો, છતાં તેમને પૂરતું ખાતર મળ્યું નથી। ખેડૂતોએ સરકાર સમક્ષ માંગ કરી છે કે યુરિયા સહિતના રાસાયણિક ખાતરોનો જથ્થો તાત્કાલિક મોકલવામાં આવે અને ખાતરની સમસ્યાનો ઉકેલ આવે। જનતા બીજ કેન્દ્ર આપણે સવારના 10 વાગે ઇફકો કંપનીનું યુરિયા આવ્યું હતું। અત્યારે આપણે ખેડૂતને લાઇન ટુ લાઇન આપીએ છીએ 2 થી 3 બોરી, અને સરકારશ્રીને અમારી રજૂઆત કે ખેડૂતને અત્યારે બાજરીની અંદર, મગફળીની અંદર જરૂરિયાત છે, એટલે સરકારશ્રીને જથ્થા ધાનેરા તાલુકામાં જથ્થો વધારે ફાળવવામાં આવે અને સરકારના નિયમ પ્રમાણે અમે વેચાણ કરીએ છીએ જનતા બીજ કેન્દ્રમાં। એટલે સરકારશ્રીને આપશ્રીને રિક્વેસ્ટ કરીએ કે જથ્થો વધારેમાં વધારે આપો એવી આપ સૌને વિનંતી છે। મારું નામ મહેમાન મોહમ્મદ સલીમ અબ્દુલભાઈ, જનતા બીજ કેન્દ્ર ધાનેરા। બોલો, મારું નામ છે નરસિંહભાઈ રાજાભાઈ ચૌધરી। ખરેખર આ મીડિયાના માધ્યમથી કહેવામાં આવે છે કે એ ધાનેરાની અંદર શરૂઆતથી આજે લગભગ 20 થી 25 દિવસથી પહેલાં ડીએપીની શોર્ટેજ, હાલ હવે એરિયાની શોર્ટેજ, એક બાજુ ખેતર ધોવાઈ ગયા, પાળા ફૂટી ગયા, બરાબર। ખેડૂતે બિયારણ 3 વખત પહેર્યા પણ હજુ સુધી કોઈ ફરક પડ્યો નથી। તો છતાં એરિયા લેવા આવે તો લોકોને લાઇનમાં ઊભું રહેવું પડે સાહેબ, બરાબર। સરકારને ખરેખર સાંભળવું જરૂરી છે। અને એમ તો સરકાર એમ કહેતી છે કે આપણે અન્નદાતા છીએ અને અન્નદાતાનું આપણે વિચારતા છીએ, આટલો લાભ મળે। સરકાર શું લાભ આપો છો? આવી રીતના લાઇનમાં ઊભો રાખવાનો લાભ આપે છે સરકાર? હા, કેવી રીતનું ગુજર ચલાવે? એમના છોકરાનું કેવી રીતને વિચારે? કશું વિચાર તો કોઈ નથી, બરાબર। અન્નદાતા છે એ દુનિયાનું પૂરું કરે છે, લાઇનમાં ઊભો રહીને બિચારો જ્યારે મગફળીનું ગોડાઉન ખુલે ત્યારે મગફળી વેચવા જાય, એમાં ટીફું આવે તો પાછી મૂકે, અને આજે લાઇનમાં ઊભું રહીને ખાતર લેવાના સવારમાં 6 વાગ્યાથી લોકો બધા ઊભેલા છે, મારી સામે જ ઊભેલા છે, બરાબર। અને કાયદેસરમાં એક પણ બોરી મળતી નથી। ઓકે, હાલમાં તારીખ 24/7/2025ના સોજે 4 વાગે સંસ્થામાં દાણાદાર યુરિયાનો સ્ટોક મિલ થવા પામેલ છે, અને તેના પછી કોઈ યુરિયાની આવક સંસ્થામાં થયેલ નથી। તેથી હાલમાં એ સંસ્થા પાસે દાણાદાર યુરિયા નથી। જ્યારે આવક થશે ત્યારે ખેડૂતોને ક્રમવાઇઝ જેની આવકના પ્રમાણમાં વિતરણ કરવામાં આવશે। સાથે સાથે હું દરેક ખેડૂત ભાઈઓને વિનંતી કરું છું કે સરકારશ્રી મારફત એક નેનો યુરિયા પ્રોડક્ટ નવીન સંશોધન કરેલ છે, જે 1 બોરી દાણાદાર યુરિયા બરાબર 1 બોટલ કામ કરે છે, અને સરકારશ્રી મારફત તેને સબસિડીમાં વેચાણ કરવામાં આવે છે। બેનો 225 રૂપિયા ભાવે 112.50 સબસિડીમાં આપવામાં, ખેડૂતને 112.50 આપવામાં આવે છે। એનો નેનો યુરિયાનો સ્ટોક પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે। પાક ઉપર છંટકાવ કરવાનો હોય છે, છંટકાવ કર્યા પછી તેના ઉપર 7 થી 8 કલાક પાણી ન પડે એટલી જ કાળજી રાખવાની છે। સાથે સાથે એની અંદર વિકાસની દવા, નિંદામણની નાશક દવાઓ પણ કરી અને છંટકાવ કરી શકો છો, એટલે એક સાથે 3 કામો થઈ શકે છે। અને નેનો યુરિયા પ્રોડક્ટ એ દાણાદાર યુરિયા કરતાં પણ ઉત્તમ છે। તો દરેક ખેડૂતને મારી વિનંતી છે કે દાણાદાર યુરિયાની શોર્ટેજ હોય તો તેની જગ્યાએ નેનો યુરિયાનો વપરાશ કરી અને આપને ખેતી કામમાં ઉપયોગી થઈ અને નેનો યુરિયાનો વપરાશ કરો તેવી મારી વિનંતી।